હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં છો ને બધા? આજે સમાજ વિદ્યા સોશિયલ સાયન્સ એની અંદર પાઠ 8 કુદરતી સંસાધનો. ગયા બે લેક્ચરમાં આપણે કુદરતી સંસાધનો વિશે વાત કરી હતી, એના પ્રકારની વાત કરી હતી. પછી જમીન નિર્માણની વાત કરી. આ લેક્ચરમાં આપણે જમીનના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. જમીનના જુદા જુદા પ્રકાર છે. આપણી ભારતીય કૃષિ સંશોધન સંસ્થા જે છે, ભારતીય કૃષિ સંસાધન પરિષદ નામની જે સંસ્થા છે, એણે આપણા ભારતની જમીનના 8 પ્રકાર પાડ્યા છે. જેમાં પર્વતીય અને જંગલ પ્રકારની જમીન જે છે એ જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. 8 પ્રકારની વાત કરીએ તો કાંપની જમીન, રાતી અને લાલ જમીન, કાળી જમીન લેટેરાઇટ જમીન, જેને પડખાઉ જમીન પણ કહેવાય. પછી રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલીય જમીન. આ 8 પ્રકારનો આપણે અભ્યાસ કરવાનો છે. પરીક્ષામાં તમારે 3 માર્ક્સનો પ્રશ્ન આમાંથી પૂછાય છે અને એમાં જમીનોના કોઈ પણ એક પ્રકાર વિશે પણ પૂછાય તો એની વિસ્તૃત માહિતી તમારે લખવી પડે. પ્રશ્ન એવો પણ પૂછાય કે ભાઈ જમીનના પ્રકાર જણાવી કોઈ પણ એક વિશે માહિતી આપો, અથવા તો કોઈ એક જમીનના પ્રકાર વિશે કે કોઈ 2 જ પ્રકાર વિશે તમારે લખવાનું થાય. તો જમીનના કુલ 8 પ્રકાર છે. એમાં આપણે પહેલો પ્રકાર જોઈશું કાંપની જમીનનો. તો જે કાંપની જમીન છે એ ભારતના કુલ ક્ષેત્રફળના 43% ભાગ જે છે એ કાંપની જમીનનો વિસ્તાર ધરાવે છે. આ કાંપની જમીનનું નિર્માણ જે છે એ નદીઓના નિક્ષેપણને કારણે જે કાંપ ફેલાય છે એ કાંપને આભારી છે. કાંપની જમીન નદીઓના નિક્ષેપણને કારણે ઉદ્ભવે છે. ઘણા વર્ષોની આ પ્રક્રિયા છે. આપણા દેશમાં પૂર્વ ભારતમાં જોઈએ તો બ્રહ્મપુત્રા નદી, જે બ્રહ્મપુત્રા ખીણ છે ત્યાંથી શરૂ કરી અને આમ પશ્ચિમમાં પંજાબ બાજુ જઈએ તો સતલુજ નદી સુધીનો જે વિસ્તાર છે, મેદાની વિસ્તાર, એ વિસ્તાર ફળદ્રુપ કાંપની નદીઓનો બનેલો છે. દક્ષિણ ભારતમાં જઈએ તો નર્મદા નદીથી શરૂ કરીએ, નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ બધી નદીઓના જે ખીણ પ્રદેશો છે એ ખીણ પ્રદેશો, ગોદાવરી, કૃષ્ણા, આ બધી નદીઓના ખીણ પ્રદેશો જે છે એ ફળદ્રુપ મેદાનો છે કાંપના. તેમાંય કાવેરી અને કૃષ્ણા નદીના જે મુખ ત્રિકોણ પ્રદેશો છે એ પોતાની ફળદ્રુપતાને કારણે ખૂબ જ અગત્યના છે. આ જે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ અને નદીઓના ખીણ પ્રદેશોનો જે વિસ્તાર છે એ નદીઓના કાંપને કારણે, નદીઓનો કાંપ દર વર્ષે ફેલાય છે અને એના કારણે નિર્માણ પામેલી જમીન છે. આવી જે જમીન છે કાંપની જમીન, એમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે અને એના કારણે આ જમીનો ફળદ્રુપ હોય છે. ખાસ કરીને કઠોળ વર્ગનો પાક આમાં પુષ્કળ લેવામાં આવે છે. એ સિવાય કઠોળનો પાક લેવાને કારણે નાઇટ્રોજનની જે સ્થિરતા છે એ વધે છે. આમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય છે, પણ કઠોળનો પાક લેવાથી, અમુક સમયે કઠોળ ઉગાડવાથી નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે છે. એ સિવાય મકાઈ, સણ, શેરડી, ચોખા, ઘઉં, કપાસ વગેરે પાક, તેલીબિયાં પણ આમાં લઈ શકાય છે. એટલે કાંપની જમીન જે છે એ પોતાની ફળદ્રુપતાને કારણે શ્રેષ્ઠ છે અને આવા જે વિસ્તારો છે ત્યાં પુષ્કળ પાક, તમે ઉત્તર ભારતના જે મેદાની પ્રદેશો છે એ ફળદ્રુપ કાંપની જમીન ધરાવતા મેદાનો છે. એ ઉત્તર ભારતનો જે મેદાની પ્રદેશ છે એમાં પુષ્કળ અનાજ, પંજાબના જે મેદાની પ્રદેશો છે ત્યાં પુષ્કળ અનાજ ઉત્પન્ન થાય છે. એનું કારણ છે કે ભાઈ આ કાંપની જમીન એ પોતાની ફળદ્રુપતાને કારણે આપણને ધનધાન્યથી
સમૃદ્ધ બનાવે છે. બીજો પ્રકાર છે રાતી અથવા લાલ જમીન. જેમ કાંપની જમીન કુલ ક્ષેત્રફળના 43% છે, તેમ ભારતના કુલ ક્ષેત્રફળના 19% જમીન રાતી અથવા તો લાલ છે. આ રાતી જમીન જે છે એનું નામ લેટેરાઇટ જમીન છે કહે છે. લેટેરાઇટ જમીન કેમ કહેવામાં આવે છે? અરે સોરી, રાતી જમીન કેમ કહેવામાં આવે છે? રાતી અથવા તો લાલ જમીન જે છે એમાં ફેરિક ઓક્સાઇડની હાજરી હોય છે. ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ વધારે હોવાને કારણે આ જમીનનો રંગ લાલાશ પડતો છે. લાલ રંગ હોવાને કારણે એને રાતી અથવા તો લાલ જમીન તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશમાં દક્ષિણના જે દ્વીપકલ્પીય પ્રદેશો છે, તમે તમિલનાડુ જાઓ, બુંદેલખંડનો જે વિસ્તાર છે, રાજસ્થાનની કેટલીક ટેકરીઓનો વિસ્તાર છે, ત્યાં આવી જમીન જોવા મળે છે. આ જમીન જે છે એમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ હોય છે. ખાસ કરીને આ બધા તત્વો જે છે એ ખેતીવાડી માટે જરૂરી છે, પણ એવા તત્વોની ઉણપ હોવાને કારણે આ જમીનમાં ખેતી માટે જુદા જુદા તત્વો ઉમેરવામાં આવે છે. ચૂનો, કાંકરા અને કાર્બોનેટ પણ આવતા નથી. છતાં પણ આ જમીનમાં પાણી અને ખાતરના ઉપયોગથી બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાકા વગેરે પાક લઈ શકાય છે. આવી જમીન જે છે એની અંદર જેમ જેમ જમીનમાં ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવે તેમ તેમ તેમાં પીળાશ વધે છે. એનો રંગ જે છે પીળા રંગમાં ફેરવાઈ જતો હોય છે. એટલે રાતી જમીન જે છે આપણા દેશમાં 19% પ્રમાણ ધરાવતી હોય છે. કાંપની જમીન એની ફળદ્રુપતાને કારણે મહત્ત્વની છે. રાજસ્થાન અને દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશોના જે કેટલાક વિસ્તારો છે, દક્ષિણ ભારતના દ્વીપકલ્પવાળા વિસ્તારો, ત્યાં આવી રાતી અથવા તો લાલ જમીન જોવા મળે છે. પછી મહત્ત્વની જમીન છે કાળી જમીન. તમારે કાંપની જમીન વિશે પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે, એમ કાળી જમીનનું પણ મહત્ત્વ છે. કાળી જમીન એ ભારતના કુલ ક્ષેત્રફળના 15% વિસ્તારમાં જોવા મળે છે. આ કાળી જમીનનો ઉદ્ભવ લાવાના પથરાવને કારણે હજારો કરોડો વર્ષો પહેલાં જ્વાળામુખી વિસ્ફોટન થયું અને જ્વાળામુખી વિસ્ફોટનો થયા અને એમાંથી જે લાવા રસ નીકળ્યો, લાવા બહાર પથરાયો. આ લાવાને કારણે ઉદ્ભવેલી જે દખ્ખણના લાવાના પ્રદેશો, એ સિવાય ઘણા બધા વિસ્તારોની અંદર લાવાની કાળી, આપણે ગુજરાતમાં જોઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવી કાળી જમીન જોવા મળે છે. મધ્યપ્રદેશ, પશ્ચિમી મધ્યપ્રદેશની વાત કરીએ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાતમાં નર્મદા, ભરૂચ, સુરત, સૌરાષ્ટ્ર, વડોદરા, તાપી, ડાંગ, આ બધા વિસ્તારો જે છે પર્વતીય વિસ્તારો, ત્યાં આવી કાળી જમીન જોવા મળે છે. હવે આમાં ખડકોનું નિર્માણ આબોહવાની ભૂમિકાને કારણે બન્યું છે. તેની જે આબોહવા છે એ કારણે તમે આગળ ભણ્યા છો કે ભાઈ ખનિજોનું ખવાણ જે છે અને એ ખનિજોના ખવાણને કારણે કુદરતી અસરને કારણે આ જમીનોનું નિર્માણ થાય છે. હવે આ જમીન જે છે એમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બેટ આ બધાનું પ્રમાણ એમાં વધારે જોવા મળે છે. મેગ્નેશિયમ કાર્બોનેટ એનું પ્રમાણ વધારે હોય છે અને માટે આ જમીન ફળદ્રુપતા ધરાવતી જમીન છે. બીજું એની ભેજ સંગ્રહ શક્તિ વધારે છે. વિકલ્પમાં પણ પૂછાયેલા પ્રશ્ન કે ભાઈ કઈ જમીનની ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધારે છે, તો આ કાળી જમીન જે છે એની ભેજ સંગ્રહ શક્તિ પુષ્કળ છે. અને જ્યારે વરસાદ પડે અને એમાં ભેજ પડે ત્યારે આ જમીન એકદમ ચીકણી બની જાય છે, ખેડ કરવો પણ મુશ્કેલ બની જાય છે. અને જ્યારે એમાંથી ભેજ ઓછો થાય, જમીન સુકાય, ત્યારે આ જમીનમાં તિરાડો પડી જતી હોય છે. બીજું મહત્ત્વની વાત કરીએ તો આપણી આ જે જમીન છે કાળી જમીન, એ જમીનમાં
કપાસનો પાક પુષ્કળ થાય છે. તમારે પરીક્ષામાં કારણમાં પણ પૂછાય કે કાળી જમીનને કપાસની કાળી જમીન શા માટે કહેવામાં આવે છે. કપાસની કાળી જમીન આ આઈએમપી મુદ્દામાં કૃષિ ક્ષેત્રમાં આવે કે ભાઈ કાળી જમીનને કપાસની કાળી જમીન શા માટે કહે છે. કારણ કે કાળી જમીન એ કપાસના પાક માટે અનુકૂળતાઓ ધરાવે છે અને આ જમીનમાં કપાસનું પુષ્કળ ઉત્પાદન લઈ શકાય છે. માટે કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય કાળી જમીનમાં કપાસ સિવાય અળસી, સરસવ, મગફળી, તમાકુ, તેલીબિયા જે છે એ સિવાય બીજા કઠોળ વર્ગના પાકો પણ આપણે લઈ શકીએ છીએ. ભારતની વાત કરીએ તો ભારતમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાતના કેટલાક વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર કાળી જમીન જોવા મળે છે. ત્યારબાદ લેટેરાઇટ જમીનની વાત કરીએ કે લેટેરાઇટ જમીન, લેટિન શબ્દ જે છે એ લેટર, એના ઉપરથી આ શબ્દ પડ્યો લેટેરાઇટ. ઈટ્સ, લેટર એટલે ઈટ જેવી લાલ રંગ ધરાવતી આ જમીન છે. તેનો રંગ લાલ હોય છે. એમાં લોહ ઓક્સાઇડનું પ્રમાણ વધારે છે આ લેટેરાઇટ જમીનમાં અને એના કારણે આ જમીનને લાલ રંગની લેટેરાઇટ જમીન તરીકે ઓળખવામાં આવે. એને પડખાઉ જમીન પણ કહે છે. એનું કારણ છે કે પડખાઉ કે વારંવાર વધારે વરસાદવાળા વિસ્તારોમાં, ઢોળાવવાળા વિસ્તારોમાં આ જમીન જોવા મળે છે અને વરસાદને કારણે દર વર્ષે આ જમીનનું ઉપરનું પડ ખવાઈ જાય છે અથવા તો ધોવાઈ જાય છે. માટે વારંવાર આ જમીન ઉપરનું પડ ધોવાતું હોવાને કારણે એ જમીનને પડખાઉ જમીન કહેવામાં આવે છે. આ જમીનમાં ફળદ્રુપતા ઓછી હોય છે, ઓછી ફળદ્રુપતા ધરાવતી જમીન હોય છે. હવે બીજી એક ખાસિયત કે ભાઈ આ જમીન જ્યારે ભીની થાય છે ત્યારે માખણ જેવી લપસણી બની જાય છે અને જ્યારે સુકાઈ જાય છે ત્યારે એકદમ સખત થઈ જતી હોય છે. ભારતના જે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશોવાળા જે વિસ્તારો છે ત્યાં આવી જમીન જોવા મળે છે. બીજું કે ભાઈ આ જમીનમાં કપાસ, ડાંગર, રાગી, ચા, કોફી, કાજુ વગેરે પાક આવી જમીનમાં લઈ શકાતા હોય છે. કહેવાનો મતલબ કે લેટેરાઇટ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે છતાં પણ વધુ વરસાદવાળા વિસ્તારોમાં ભેજવાળું વાતાવરણ હોય ત્યારે તેવી વાતાવરણીય અનુકૂળતાઓવાળા પાક જેમ કે ચા અને કોફી માટે ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુકૂળ છે. રાગી, શેરડી ફળદ્રુપતા ન હોવા છતાં પણ શેરડીના પાક અહીંયા લઈ શકાય છે અને એનો લાલ રંગ એ લો ઓક્સાઇડને કારણે છે. માટે લેટેરાઇટ જમીન વિશે પણ એક બે વાર પ્રશ્ન પૂછાયેલો છે પરીક્ષામાં, તો આ જમીન પણ તમારે તૈયાર કરવી જરૂર છે. આજે આટલા પ્રકારની વાત કરી, બાકીના પ્રકાર વિશે આવતા પીરિયડમાં હવે ફરીથી ચર્ચા કરીશું અને આ મુદ્દાઓ તમારે નોટમાં ઉતારી લેવાના અને જમીનોના પ્રકાર ખાસ તમારે તૈયાર કરવાના, કારણ કે ખૂબ જ મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી પ્રશ્ન તરીકે પરીક્ષામાં પૂછાતા હોય છે. થેન્ક યુ.